ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું. ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી. CCE ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે. કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો. 28 જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે. એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે, જરૂરથી ચેક કરજો. CCE ગ્રુપ બી અને CCE ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે. પરીક્ષાની તારીખ, સંપૂર્ણ માહિતી અવેલેબલ છે. GSSB તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત. લગભગ 500 જગ્યા હતી અને હવે 800 જગ્યા થઈ ગઈ છે. તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો. હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય. જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો, પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો, તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો. વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર, ગુડ ન્યૂઝ અવેલેબલ છે. ગઈકાલ 19 જુલાઈના રોજ આવ્યા હતા. તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો, બનાવીને મૂક્યો છે. GWSSB 23 જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ 28 રહેશે. તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે. બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹20,000ની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. તો વિડીયો ખાસ ચેક કરી લેવા વિનંતી. GSSB પ્લાનિંગ આસિસ્ટન્ટ ભરતી રિક્રુટમેન્ટ 2025 જુલાઈ એન્ડ ઓગસ્ટ મંથની ફાઇનલ અને ઓફિશિયલ નોટિફિકેશન વેબસાઇટ પર અવેલેબલ છે. આજની વિડીયોમાં એના વિશે વિગતવાર વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 331 વર્ષ 2025-26 પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 અંગેની જે ભરતી છે તેની વાત કરીએ. આ ભરતી ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાનગર આયોજન અને મૂલ્યાંકન ખાતા હસ્તકના પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 100 જગ્યાઓ અપડેટ આવી છે. ઓજસની વેબસાઇટ પર તમે 28 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન ફોર્મ ભરી શકશો. આગળ વાત કરીએ 100 જગ્યાઓમાંથી સૌથી પહેલાં પુરુષો માટે 40 જગ્યા ઓપન કેટેગરી, EWS માટે 12 જગ્યા, SC માટે 6, ST માટે 16, SCBC માટે 26 જગ્યા છે. મહિલાઓની વાત કરીએ ઓપનમાં 13 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે 3, અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 5, SCBC માટે 8, શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ વેકેન્સી નથી, જ્યારે માજી સૈનિક માટે 10 વેકેન્સીઓ રહેશે. તો ઉમેદવારો બાબતે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ભારતનો નાગરિક હોવો ખૂબ જરૂરી છે. 11 ઓગસ્ટ 2025ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી અને 35થી વધારે હોવી જોઈએ નહીં. વયમર્યાદામાં 45થી વધારે મહત્તમ એજ લિમિટેશન છે. કોઈપણ પ્રકારની છૂટછાટ પછી 45 પછી એજના ઉમેદવારોને લેવામાં એટલે કે ગણતરીમાં લેવામાં આવશે નહીં. પગાર ધોરણ ₹49,600 છે. ₹49,600 ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. 7મા પગાર પંચના 44,900થી 1,42,400ના લેવલ 8ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે જો કામ સંતોષકારક જણાય તો. શૈક્ષણિક લાયકાત તરીકે બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સિવિલ ઓર આર્કિટેક્ચર ઓર પ્લાનિંગમાં હોવી જરૂરી છે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. એકવાર જરૂરથી વિગતવાર ઇન્ફોર્મેશન મેળવી લેજો. દોસ્તો આગળ વાત કરીએ અરજી કરવાની રીત. તો તમે જેમ વાત કરી 28 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થશે. 11 ઓગસ્ટ સુધી ફોર્મ ઓનલાઈન તમે માધ્યમથી ભરી શકશો. ખાસ વાત કરીએ આગળ આ ભરતી છે તેની અંદર અરજી ફીની. તો ₹500 બિન અનામત કેટેગરી માટે અને અન્ય અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને ₹400 ફી ભરવાની છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. તો એ બાબત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. પરીક્ષા પદ્ધતિમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક, ગાણિતિક કસોટી માટે 30 એમ 60 માર્ક, પાર્ટ બીના અંદર દોસ્તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી, અંગ્રેજીના 30 માર્ક અને સંબંધિત વિષય ઉપયોગિતાને લગતા 120 માર્ક, એમ કુલ ગુણ 150 માર્કની પરીક્ષા લેવાશે. તો આ થઈ દોસ્તો વિગતવાર માહિતી. તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરજો. ફરી જ મળીશું એક નવી માહિતી સાથે નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ.